હેલો મિત્રો, મજામાં? ઉમ્મીદ કરીશ મજામાં જશો. સો અત્યારે મારા માટે ખુશખબરી છે. મારા માટે કેમ કે યુટ્યુબમાં મને કોકે એક સબસ્ક્રાઈબ કર્યો છે. એટલે યાર એક સબસ્ક્રાઈબ તો હજી મને મળ્યો છે, એટલે થેન્ક યુ સો મચ. એના માટે બહુ બહુ ધન્યવાદ છે તમને મારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યો. અરે હજી તો બહુ સબસ્ક્રાઈબર્સ કરવાના છે તમારા લોકોને, તો પ્લીઝ યાર થોડો સપોર્ટ તો કરો અને સીધું સબસ્ક્રાઈબનું બટન દબાવી દો. હજી વ્લોગ્સ ધીરે ધીરે આવતા રહેશે. અત્યારે હું ધીરે ધીરે વ્લોગ્સ બનાવીશ. અત્યારે હું કેમ બનાવું, અત્યારે રાતનો ટાઈમ છે એટલે બનાવશું. જો તમને ટાઈમ દેખાડું, રાતના કેટલા વાગ્યા, જો રાતના 9:30 થયા. દેખાતું જશે 9:30. રાતના 9:30 થયા છે. તો અત્યારે હું વ્લોગ બનાવતો હતો કે શું દેખાડું તમને. અત્યારે હા, હું રાતનો વ્લોગ બનાવું એટલે રાતે મારા ઘરમાં લોકો શું કરે છે એ તમને દેખાડું. ઓકે ચલો દેખાડું. તો પહેલાં તો હું આ રૂમમાં છું, પાછળના રૂમમાં. તો મેં તમને દેખાડ્યો છે હું પાછળના રૂમમાં છું. અને અત્યારે આગળ તમને ગીતનો અવાજ આવતો છે. હા, દાદા ટીવી જોવે છે, મમ્મી બહાર એમના પડોશી જોડે બસ વાતો કરે છે, અને બેન અને એની ફ્રેન્ડ આગળ બેન મોબાઈલ જોવે છે બસ. અને પપ્પા મારા દુકાને છે, દુકાને વ્યસ્ત છે. તમને દેખાડવામાં દાદા ટીવી જોવે. થોડો અવાજ આવશે પણ હું દેખાડી દઉં તમને. ધીરે ધીરે છુપાઈને દેખાડવું પડશે મને. રિસ્ક લઈ લઈએ થોડું બોલે નહીં બસ. ચલો જઈએ, છુપાઈને જઈએ. શું કરે છે ભાઈ? શું કરે છે? ચૂપ, બિલકુલ ચૂપ. સો ગાઈસ, તમે જોઈ લીધું. ગાઈસ તમને મેં દેખાડી દીધું. એની ફ્રેન્ડના જોડે બેઠી હતી, મસ્ત તોડીને બેસી છે. સો બીજું શું દેખાડું? બસ એ જ કહું તમને કે એ વ્લોગ્સ એટલે મારા વ્લોગના એક સબસ્ક્રાઈબ તો મળ્યો. સાથે સબસ્ક્રાઈબ્સ અને લાઈક બી કરજો. અત્યારે તો હું હવે થોડી વાર ભણવા બેસીશ. 9:30 થયા એટલે એના પછી સૂઈ જઈશ. બીજું તો શું કરું, બસ પછી કાલે એ જ રૂટીન ચાલુ. સ્કૂલે જવાનું, સ્કૂલે ભણવાનું 5 કલાક સ્કૂલે ભણવાનું છે. સમજો, 5 કલાક સ્કૂલે ભણવાનું. 5 નહીં 6 કદાચ તો. હા, 6 કલાક સ્કૂલમાં ભણવાનું. પછી ઘરે આવવાનું. પછી અડધો કલાક ખાવામાં લાગે. પછી થોડી વાર રેસ્ટ જોઈએ એટલે 2 કલાક હું સૂઈ જાઉં. એના પછી ઉઠીને 2-2.5 કલાક એટલે 2.5 hours હું ટ્યુશન જાઉં. ટ્યુશનથી આવીને પછી થોડું ખાઈને પછી બહાર વોક તો કરવાનું. ને કાંઈ એમની વજન વધી જાય તો હું ખાધું તો એ જ. તો હું વોક કરું અને પછી આવીને બસ ભણો. બસ બીજું તો કશું મારા રૂટીનમાં એટલું બધું હતું નહીં. અને હું કદાચ ધીરે ધીરે આવા વ્લોગ્સ બનાવીશ. એટલે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર. બીજું તો શું કહું, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. તો મળીએ બીજા વ્લોગમાં. હવે તો દેખાડીશું હું તમને બીજું. હા, હું એક વાત કહેવાનું ભૂલી ગયો તમને. એ કહેતો હતો કે મેં છે ને એક વિડીયો બનાવ્યો હતો જેમાં મેં મારા બધા ટિકટોકના છે ને વિડીયો નાખ્યા હતા, પણ છે ને એ મારે ડિલીટ કરવો પડ્યો. એમાં બી એક કારણ છે, કેમ કે મેં જેવું યુટ્યુબમાં વ્લોગ મૂક્યો હતો ને તેમાં સીધું કોપીરાઇટ આવી ગયું હતું. એટલે એ તો વ્લોગ્સ હવે તમને હું ટિકટોકના હું વિડીયોઝ તો હવે તમને દેખાડી નહીં શકું. મારા જૂના બહુ બધા ટિકટોકના વિડીયો, અગર આમાં હું દેખાડીશ તો આ વિડીયોમાં કોપીરાઇટ આવી શકે. એટલે મેં હવે ટિકટોકના વિડીયો દેખાડી તો નહીં શકું, સોરી એના માટે. અને મળીએ આપણે બીજા વ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વ્લોગને લાઈક કરો અને જ્યાં સુધી પહોંચી શકે ત્યાં સુધી પહોંચાડ દો બિંદાસ. ધીરે ધીરે વ્લોગ આવશે, ધીરે ધીરે, કેમ કે એટલું બધું નહીં. તમને ખબર જ હશે, અવાજ આવે છે. ચલો કશો વાંધો નહીં, મળીએ બીજા બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. બાય બાય.